કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવશે। જી હા, વિક્રમ ઠાકોરને વિવાદ બાદ કલાકારોને ફરીથી બોલાવાશે। આવતીકાલે અને 27મી તારીખે વિધાનસભામાં આમંત્રિત કરાશે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને આમંત્રણ પહેલાં લોક સાહિત્યકાર અને સંગીતકારોને પણ બોલાવાયા હતા। પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે। ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને પણ આ જવાબદારી સોંપાઈ છે। શું હતો મામલો? તો વિધાનસભાની અંદર કેટલાક જે કલાકારો છે એમને બોલાવાયા, પણ પછી વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, એમને ન બોલાવાયા તો નારાજગી સામે આવી, એમને આંદોલન કર્યું, એમને હલ્લાબોલ કર્યો અને ફરીથી હવે વિધાનસભાની અંદર આ ગુજરાતી ફિલ્મના કલાકારોને બોલાવાશે। તારીખ 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે। ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલને જવાબદારી આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે। રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનનું પૂજન થશે। એમાં એ કાર્યક્રમમાં ગુજરાતમાંથી, આખા ગુજરાતમાંથી, ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે। એટલે 26 અને 27 તારીખે આમંત્રણ આપ્યું છે। તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આપ બધા જ આવો, પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું।